ગુજરાતમાં એવી કેટલીય દુર્ઘટનાઓ ઘટી છે અને આ દુર્ઘટનાઓ ઘટ્યા બાદ સરકાર જાગી છે, જેમાં મોરબીનો એ પુલ હોય, હરણી તળાવ હોય, વડોદરાનો એ ગંભીરા બ્રિજ હોય કે પછી એ ડીસાનો ફટાકડા કાંડ હોય, આ તમામ જે દુર્ઘટનાઓ ઘટી અને જેમાં લોકોના મૃત્યુ થયા ત્યારબાદ સરકાર જાગી છે અને કાર્યવાહી પણ ત્યારે જ થઈ છે. ત્યારે આવો જ માહોલ રાધનપુરમાં જોવા મળી રહ્યો છે. રાધનપુરમાં હાલ દિવાળીનો સમય છે અને ફટાકડાના સ્ટોલ દરેક જગ્યાએ દરેક ભરચક બજારોમાં લાગ્યા છે અને પ્રાંતને રજૂઆત કરવા છતાં પણ પ્રાંતે કોઈ કાર્યવાહી કરી નથી. ત્યારે આ ફરી આ ગંભીર દુર્ઘટના બને તેવી શક્યતા જોવા મળી રહી છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આજે વાત કરવી છે ગુજરાતમાં એ તમામ જે દુર્ઘટનાઓ ઘટી ત્યારબાદ સરકાર જાગી અને સરકાર બદનામ થઈ છે અને આ બદનામ થયા બાદ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા હતા, જેમાં મોરબીની એ પુલની ઘટના હોય કે પછી હરણી તળાવ હોય, ગંભીરા પુલની ઘટના હોય કે પછી એ ડીસા ફટાકડા કાંડ હોય, આ તમામ જ્યારે આ દુર્ઘટનાઓ ઘટી છે ત્યારબાદ જ સરકાર જાગી છે અને ત્યારબાદ તપાસના આદેશ પણ કરવામાં આવ્યા છે. ત્યારે રાધનપુરમાં ફરી આવો જ માહોલ જોવા મળી રહ્યો છે. દિવાળીનો સમય છે અને આ દિવાળીના સમય દરમિયાન કેટલીક જે દુકાનો છે તે દુકાનોની આગળ ભરચક બજારમાં રાધનપુર હાઈવે થી માંડીને આખી બજારમાં ખુલ્લેઆમ ફટાકડાની સ્ટોલ લાગી ગયા છે અને આ ફટાકડાના સ્ટોલ લાગવાથી જોખમ જોવા મળી રહ્યું છે. આ બાબતે પ્રાંત ઓફિસર રાધનપુરને અમે જાણ કરી હતી, પરંતુ પ્રાંત ઓફિસર પણ આ બાબતે આંખ આડા કાન કરતા હોય તેવું અત્યારે હાલ તો જોવા મળી રહ્યું. જેમ ગુજરાતમાં જેવી દુર્ઘટનાઓ ઘટી એવી રાધનપુરમાં ન ઘટે એ માટે અમો દ્વારા પ્રાંત ઓફિસરને ફોન કરવામાં આવ્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે હું પોલીસને જાણ કરું છું. આવો જવાબ હતો. અત્યારે હાલે આ સ્ટોલ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. આમ તો નાયબ કલેક્ટર પ્રાંતની જવાબદારી છે, છતાં પણ આ જવાબદારી તેમણે નિભાવી નથી અને જો કોઈ દુર્ઘટના ઘટશે, કોઈ મનુષ્યનો ભોગ લેવાશે, કોઈ માણસ જીવથી જશે, ત્યારે આ જવાબદારી કોની? આ બાબતે સરકાર દ્વારા નોંધ લેવી જોઈએ, કલેક્ટર દ્વારા નોંધ લેવી જોઈએ અને તાત્કાલિક ધોરણે રાધનપુરમાં ચાલતા જે ફટાકડા સ્ટોલ છે એ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા જોઈએ. અગાઉ પણ આવી કેટલીય ઘટનાઓ ઘટી ચૂકી છે. અનેક દુર્ઘટનાઓમાં અનેક લોકોના જીવ ગયા છે, નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આ તંત્રને જાણ કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રાધનપુર પ્રાંતનું મકાન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલું છે અને તેઓ નીકળતા હશે ત્યારે આ બજાર પાર કરી અને નીકળે છે, ત્યારે આ સ્ટોલો કેમ દેખાતા નથી તે પ્રશ્નાર્થ છે. લોકોના જીવ જશે ત્યારે આ પ્રાંત ઓફિસર કાર્યવાહી કરશે એ પણ સવાલો છે. ત્યારે અગાઉ પણ આવી જ ઘટનાઓ, આવી દુર્ઘટનાઓ અનેક વખત આવી ચૂકી છે. નિર્દોષ લોકોએ જીવ ખોયા છે. ત્યારે રાધનપુરમાં ફરી આવી દુર્ઘટના ન ઘટે તે માટે કલેક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે રાધનપુરમાં ચાલતા આવા ગેરકાયદેસર ભરચક બજારમાં વગર પરમિશને આ તમામ સ્ટોલો બંધ કરાવવાની લોકોની માંગણી છે. જો બંધ નહીં કરવામાં આવે અને કોઈ દુર્ઘટના ઘટશે તો આ જવાબદારી કોની? પ્રાંતને અમે જાણ કરવા છતાં પણ પ્રાંત ઓફિસર દ્વારા આ બાબતની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તાત્કાલિક ધોરણે આ તમામ જે સ્ટોલ છે એ બંધ કરવા જોઈએ. હવે પ્રાંત ઓફિસર આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ કાર્યવાહી કરે છે કે નહીં, અને જો નહીં કરે અને કોઈ અકસ્માત સર્જાશે તો આ તમામ જવાબદારી પ્રાંત ઓફિસરની રહેશે, કારણ કે તેમનો વિસ્તાર છે, તેમની જવાબદારી છે અને અમોએ ટેલિફોનિક જાણ પણ કરી છે. બસ એ જ જોઈએ આવનાર સમયમાં આ સ્ટોલ બંધ થાય છે કે નહીં. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.